बापू बोलता है जब कोई एक थप्पड़ मारे तो उसको दूसरा गाल आगे करने का। એટલે કે જ્યારે પણ કઈ વસ્તુ થાય તો તેનો રસ્તો પ્રેમથી નીકળે, આ ગાંધીજી કહેતા હતા। એટલે હવે એક એટલો મજેદાર કિસ્સો આજે સામે આવ્યો છે જેને કહીશ તો ખરેખર તમને મજા પડી જવાની છે। જી હા, આજે એ વાત પર ચર્ચા કરવી છે અને ખૂબ મજેદાર વાત છે, તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વાત એ છે કે ભ્રષ્ટ તંત્રની બલિહારી સામે પ્રજાની થઈ ગાંધીગીરી। વાત સાવલીની છે, સાવલી નગરપાલિકાની આ વાત છે। સાવલીમાં જગ્યાએ જગ્યાએ ખાડા પડેલા છે, રોડની હાલત અત્યારે બેકાર થઈ રહી છે। એક વર્ષ પહેલાં ખુલ્લો મુકાયેલો રોડ છે તેમાં જગ્યાએ જગ્યાએ ખાડા પડી ગયા છે અને આ ખાડા એટલા મોટા મસ્ત છે કે રાહદારીઓને બહુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે ઘણી વખત વારંવાર ટકોર કરવા છતાં પણ પાલિકા દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહીં। પછી શું થાય? પછી તો એમ થાય કે હવે ગાંધીગીરી કરવાનો સમય આવી ગયો છે બોસ, કારણ કે જે કામ વારંવાર કહેવા છતાંય ન થાય તો તે પછી ગાંધીગીરીથી થઈ શકે એવું આ આખા કિસ્સામાં સમજ આવી રહ્યું છે। સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જે છે હસુભાઈ પટેલ અને નગરજનો દ્વારા આ તૂટેલા ફૂટેલા રોડ ઉપર, એટલે કે જે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે તે રસ્તા ઉપર એક મસ્ત મજાનો કેક કટ કરવામાં આવ્યો અને દરેકને લોલીપોપ આપવામાં આવી। હવે તમે વિચારતા હશો લોલીપોપ શા માટે? લોલીપોપ તો આપવી જ પડે ને, કારણ કે પાલિકા જે છે અને આ ભ્રષ્ટ તંત્ર જે છે તે પ્રજાને હંમેશા લોલીપોપ આપે તો પછી પ્રજા ક્યારેક તો એનો બદલો લે ને। એટલે પછી પ્રજાને લોલીપોપ આપવામાં આવી। આવતા જતા જે રાહદારીઓ હતા તેઓ પણ હસી રહ્યા હતા, પણ ખરેખર આજે આખો રમૂજી કિસ્સો છે ને તે કામ આવી ગયો। એટલે જેવો આ આખો એ કાર્યક્રમ થયો તેના બાદમાં મહાનગરપાલિકા દ્વારા તરત જ આળસુ જે મહાનગરપાલિકા તંત્ર છે તેને આરસ મળી અને આરસ મળતાની સાથે સાથે તેઓ સફાળા જાગ્યા અને તેના પછી આ રોડના સમારકામનું કામ શરૂ થયું। એટલે સાવ સીધી વાત છે કે જે પણ વસ્તુ આપણે કરાવી હોય જો તેને પ્રેમથી કહીએ તો થઈ જાય અને ગાંધીગીરી આખા એક કિસ્સામાં કામ આવી છે। તો જોયું ને હવે કઈ રીતે ગાંધીગીરીથી આ ઊંઘતું તંત્ર જે છે તે સફાળું જાગ્યું અને ગાંધીગીરી આ વિષય પર કામ આવી। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।